જય શ્રી કૃષ્ણ. સાહેબ, શું તમે જાણો છો કે ગંગામાં નાહવાથી પાપ ખરેખર ધોવાઈ જાય છે? સાહેબ, આ માહિતી તમારી પાસે પહોંચાડું ને પહેલાં એક વિનંતી કરું છું કે મારી આ ચેનલને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, જેથી બીજા લોકો પણ આ બધું જાણી શકે. સાહેબ, જો તમે એમ માનતા હો કે ગંગામાં નાહવાથી તમારા પાપ ધોવાઈ જાય છે તો એ ખોટું છે, એ તમારો વહેમ છે. અરે સાહેબ, ગંગામાં નાહવાથી ફક્ત તમારું શરીર ધોવાય છે, મનનો મેલ નહીં. અરે ભીષ્મ પિતામહના માતા ખુદ ગંગા હતા, તેમ છતાં પણ તેને તેના કર્મના ફળ ભોગવવા પડેલા. તો આપણે તો પામર માનવી છીએ. જો આપણે આપણા પાપ ધોવા હોય ને તો સારા કર્મ કરો, લોકોને મદદરૂપ થાવ, સેવાના કાર્યો કરો. સાચું ને? જય શ્રી કૃષ્ણ.